આદિપુરમાં મહિલાઓ શાકભાજી ખરીદતી હતી અને દોડતું આવ્યું મોત। જો આદિપુરની બજારમાં કંઈક આ રીતે મોત દોડી રહ્યું છે। કચ્છના આદિપુરના કેસરનગરમાં બજારમાં મહિલાઓ શાકભાજીની રેકડી પર શાકભાજી ખરીદીમાં મસ્ત હતી। ત્યારે કોઈ કારણોસર બજારમાં આખલાઓ ભડક્યા અને જાણે આખલાઓની પાછળ કોઈ પડ્યું હોય તેમ બે આખલાઓ વચ્ચે રેસ જામી। ઝઘડતા મોતની માફક દોડતા આવ્યા અને શાકભાજી ખરીદીતી મહિલાઓને અડફેટે લઈને આગળ નીકળી ગયા। મહિલાઓને આખલાઓએ અડફેટે લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ। અચાનક જ ઘૂંટિયાઓ આવતા મહિલાઓ જમીન દોસ્ત થઈ ગઈ। રોડ પર શાકભાજીની રેલમછેલ થઈ ગઈ। એક આખલો રેકડી સાથે અથડાતા બેસી ગયો હતો। 3-4 ફૂટ ઢસડાયો હતો। પછી ફરી કંઈ ન થયું હોય તેમ ઊભો થઈ આમ તેમ ફરવા લાગ્યો। તો જે મહિલાઓ આખલાના આતંકથી બચી ગઈ હતી તેમણે રોડ પર પડી ગયેલી મહિલાઓને ઊભી કરી સાઈડમાં બેસાડી। પરંતુ આ વિસ્તારમાં દરરોજ આખલાઓનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહના ધામા। અમરેલીના ગામડાઓમાં સાવજોએ ધામા નાખ્યા। ગરમી વધતા જંગલમાંથી કેસરી હવે ગામ અને રોડ સુધી પહોંચી ગયા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ। અડધી રાત્રે હાઈવે પર રોડ ક્રોસ કરતા બે સિંહ દેખાયા। રોડ પર સાવજ આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા। જો કે રોડ ક્રોસ કરી સિંહ ચૂપચાપ ખેતરમાં ચાલ્યા ગયા। બીજી તરફ રાજુલાના કોવાયા ગામની દિવાલ પર દીપડાના બે બચ્ચા આવી ચડ્યા હતા। રાત્રે દિવાલ પર આરામ ફરમાવતા તે કેદ થયા। દીપડા ગામ સુધી આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો। વન વિભાગને તેની જાણ કરાઈ। કોડીનારમાં રોડ પરથી મગર પકડતા મગરે કર્યા ધમપછાડા। મગરમચ્છ રોડ પર આવી ચડ્યો। જ્યારે વન વિભાગની ટીમ આ મહાકાય મગરને પકડવા પહોંચી તો જોયા જેવી થઈ। વનકર્મીઓએ મગરને દોરડાથી બાંધી તો લીધો, પરંતુ બાદમાં તેને વાહને ચડાવવામાં પરસેવો છૂટી ગયો, કારણ કે મગરે લોખંડની જાળીને મોઢામાં પકડી લીધી। ઘટના ગીર સોમનાથની છે, જ્યાં કોડીનારના દેદાની દેવડી ગામે પ્રાથમિક શાળા નજીક રોડ પર મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। ભારે જહેમત બાદ આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું અને મગરને એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડાયો। પાટણથી ફરી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ। પાટણ નકલી ખાદ્ય ચીજોનું એપિસેન્ટર બની ગયું છે। એક જ અઠવાડિયામાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે। પાટણથી પોલીસે નકલી ઘીની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો। લાખો રૂપિયાનું નકલી ઘી પકડાયું છે। નકલી ઘીના સોદાગરો પાટણથી મુંબઈ બસમાં ઘીની હેરાફેરી કરતા હતા। આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ પાટણથી મુંબઈ જઈ બસને રોકી હતી। બસની તપાસ કરતા બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું। એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા। ખાસ વાત તો એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાયું હતું। તો બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો। મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ જથ્થો। આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। અમદાવાદથી પકડાયો હજારો રૂપિયાનો નકલી દારૂ। નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પકડાયો છે। અમદાવાદના શાહપુરથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે એક યુવાનને પકડી પાડ્યો। શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવંતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડી બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા અને એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે। પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો, ખાલી બોટલ પણ મળી આવી। 49 બોટલ દારૂની તપાસ કરતા નકલી દારૂ હતો। રિકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી વેચાણ કરતો। પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ પણ ઉમેરતો હતો, જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયા છે। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। સુરતના ઠગબાજોએ આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો છે। ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો। ક્યુઆર કોડ સ્કેન કર્યો અને આરટીઓની બોગસ રસીદનો ફૂટી ગયો ભાંડો। સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવીને છોડાવી જતા હતા। જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો। આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પૈસા બચાવવા માટે કુલ 29 વાહન ચાલકોએ નકલી રસીદ મેળવી હતી। પોતાના અંગત આર્થિક ફાયદા માટે સુરત આરટીઓ કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ચાલતું હતું।
ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી. કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર. ફરી ખરીદી શરૂ. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. છેલ્લા 10 દિવસથી જેટલા કપાસની ખરીદી બંધ હતી તે ફરીથી શરૂ કરવામાં આવી. સીસીઆઈના સર્વરમાં ખામીના કારણે છેલ્લા 8 થી 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી, જે સીસીઆઈ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી. સર્વરમાં ખામી હોવાના કારણે કપાસની ખરીદી નહોતી થઈ શકી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 6 કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે. 15 માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે શરૂ છે. ખેડૂતો ટેકાના ભાવે પોતાની કપાસ વેચી શકશે. આજથી ફરી ખરીદી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા મણનો ભાવ 1494 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અત્યાર સુધીમાં 70% જેટલી ખરીદી સીસીઆઈ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 15 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેવાની હોવાથી બાકીની ખરીદી આ સમય દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે. જામનગરમાં જીરું પકવતા ખેડૂતોના જીવ અદ્ધર. જામનગર પંથકમાં જીરું પકાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે, કેમ કે જામનગર જિલ્લામાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું, પણ જ્યારે પાકની કમાણી લેવાનો વારો આવ્યો ત્યારે જ તેના પર પાણી ફરી વળ્યું. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં આવતા પલટા અને ધુમ્મસથી જીરુના પાક પર ખતરો મંડરાયો છે. જામનગર જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોડિયાના લીંબુડા ગામે ધુમ્મસ અને ફૂગ આવવાને કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી કરી કાઢી રહ્યા છે. મોંઘાદાટ બિયારણ અને એનપીકે સહિતની દવા છંટકાવના વીઘે 5000ના ખર્ચા બાદ પણ ઉપજ ન આવતા ખેડૂતોમાં નિરાશા છે. હવે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ઘેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે. સૌરાષ્ટ્રના મહત્વના એવા ઘેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા